હાલો મિત્ર, જો સાક્ષીબેન ની ગિફ્ટ આવી ગઈ છે એટલે સાક્ષીબેન હાંક્યા કરવાના છે. સાક્ષીની બેન પણ આવી છે, કૃષ્ણા, અને અમારા સોનાક્ષીબેન છે. સાક્ષીબેન ને હાંક્યા કરવાનું છે કા સાક્ષીબેન? હાંક્યા કરી નાખે પછી તમને ગિફ્ટ બતાવી આગળ કા. હાલો તો જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મેં જો બાવલો અને બાપ દીકરી બે બ્લોગ ચાલુ કરી છે કા બાવલો? આજે અમારા બાવલાનું આધાર કાર્ડ કઢાવવા જવાનું છે. બાવલાનું આધાર કાર્ડ કઢાવવા જવાનું છે અને સાક્ષીબેન માટે સ્પેશિયલ ગિફ્ટ લેવા જવાનું છે. એ તમને વિડીયોમાં આગળ બતાવશું. તો એની મમ્મી તૈયાર થઈ ગઈ છે, બાવલાની મમ્મી કા. અને અમારે સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે કા સોનાક્ષી? હા, તૈયાર થાય છે. અને અમારે બાવલું જો ઉતાવળ કરે છે, બાવલાને જવાનું છે આધાર કાર્ડ કાઢવા. તો હાલો મિત્રો, મળીએ આગળ. આપણે આવી ગયા છે આધાર કાર્ડ કઢાવવા માટે બાવલાનું. પણ આધાર કાર્ડમાં આપણે એમ છે કે સિસ્ટમ ફરી ગઈ છે, ટોકન ઉપર હાલે છે. 1 થી 18 જણાના ટોકન લેવામાં આવે એનું જ કામ થાય છે. એટલે આપણે જો પહેલા દિવસે ધક્કો થયો છે કાઢીનું મમ્મી, કાલ આવવાનું છે. તો આપણે અહીંયા બેંક ઓફ બરોડામાં આધાર કાર્ડ કઢાવવા આવ્યા હતા બાવલાનું કા બાવલું. અમારે બાવલાને ધક્કો થયો, કાલ ટોકન લેવું પછી આધાર કાર્ડ નીકળશે. નકર પછી ઘરે કા ટાઈમ રહે તો માર્કેટમાં જઈ આવશું ને પછી જાવ ઘરે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આવી ગયા છીએ ભરતનગર માર્કેટ બકાલો લેવા. આમાં ઢીંગણ મમ્મી તો બકાલો લેવા જાય છે બધું કા. હા, બકાલો લઈ આવી. જો અલગ અલગ ફ્રૂટની માર્કેટ છે, બકાલા માર્કેટ છે, અલગ અલગ માર્કેટ ભરાણેલી છે. તમને બતાવી આવી માર્કેટ છે. ઢીંગણ મમ્મી જો આગળ 2-3 બકાલા ને એકાદું ફ્રૂટ ને એવું લઈને વીએ. હા, હાલો તો મળીએ આગળ. લઈને આવી ગયા છે ઘરે. ઢીંગણ મમ્મી બધું બકાલો કાઢ્યું છે કા ઢીંગણ મમ્મી? આ બધું મૂકી દો હવે. એટલે માર્કેટ માંથી જો આટલું બકાલું લઈ આવ્યા, સોનાક્ષી બેન ને ખાહડાઈ ભેગા આવ્યા. જો આપણે રીંગણાનો ઓળો બનાવીશું માટે રીંગણા લાવ્યા છીએ. જો બકાલું કેટલું કેટલું લાવી કહું. જો વાલોર, પછી વટાણા, રીંગણા, ડુંગળી, કોથમરી, ધાણા અને મેથી. પછી આમાં કાકડી છે, ટમેટા છે, કેળા છે, લીલી હળદર અને આદુ. આટલી વસ્તુ લઈ આવીશું. 200 રૂપિયા થયા. એટલે બકાલા કા. હા બોલો. અને અમારે જો જમવાનું ચાલુ થઈ ગયું છે. પ્રિયલ બેન ચોખા ખાવા મળ્યા છે કા. અમે બનાવ્યા છે દાળ ભાત. તો હાલો બધા મિત્ર જમવા. અમે જમવા વગર ના ગયા હતા, 12:30 થઈ ગયા હતા. જમવાનું બાકી છે. દાળ ભાત તૈયાર થઈ ગયા છે. દાળને તડકો મારવાનો છે કા. દાળ ને ગરમ થઈ જાય, તડકો મારી દે પછી હાલો બધા દાળ ભાત ખાવા અમારા. અને અમાર પ્રિયલ બેન જો દાળ ભાત હાથે ખાતા શીખી ગયા છે. જો ઢગલો કર્યો, જો ગોઠણિયા વારીને ખાય. અમાર પ્રિયલ ને ખાતા આવડે છે ધીમે ધીમે. જો મારા હાટુ એપલ ની ઘડિયાળ ગામમાં ગયા ત્યારે લઈ આવ્યા હતા. જો હા, જો એપલ ની ઘડિયાળ છે ટસિંગ વાળી કા. હા, તારી છે, તારી ભૂલાઈ ગઈ. એની મમ્મી હાટુ લીધી છે, પણ અમાર સોનાક્ષી બેન ને પહેરવાની છે કા. આ શું કા જો જો ખાઈ હે મસ્ત છે. કેટલા વાગ્યા? એમાં 2 ને 24 બતાવે. આમ વાગ્યા 2 ને 10. હા, 2 ને 24 થઈ ગઈ. તો બેન થઈ ગઈ. થઈ છે. પછી એપલ ની લઈ દીધી મને. બોલો. એપલ ની ઘડિયાળ લઈ લીધી કા ગામમાંથી. હાલો મિત્ર, તો હવે જમવાનું તૈયાર થઈ જાય એટલે જમી લઈએ કા. હાલો તો મળીએ આગળ. મળો આગળ હાલો. હાલો મિત્રો, જો જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ભાત બનાવ્યા છે. દાળ છે, ભાત છે, છાશ છે, ડુંગળી છે, લીંબુ છે અને સિંગ છે. અને અમાર બાવલું જો કેમ ખાય છે. બાવલું અમાર બાવલું હાથે હાથે ભાત ખાય છે કા બાવલું? કેટલું ઢોળ્યું જો. અને જો એટલું તો ઢોળી નાખ્યું છે. બે નું ભેગી ભેગી ખાય છે. એના કરતા તો દાદુ ઢોરે તો પપ્પાને અડાડશે, બધું બગાડશે. પપ્પાને બગાડશે, ખાય ને ઢોળશે કા પ્રિયલ? આપો કરે છે માર પ્રિયલ, આપો કરે છે. આપો કરે છે. આમ કહેતો બાવ
જામાં સોનાક્ષી અને એમ કહી રાખે દેતા? છે. હાલો બધા ખાવા એમ કહી દે. હા કે હવે હાલો મિત્ર તો જમી લેવી. હાલો હાલો બધા દાળ બધા ભાત ખા. જમવા જમીન મળવી આગળ કા પછી જવાનું છે સાક્ષીબેન ની ગિફ્ટ લેવા. પછી સાક્ષીબેન એ ઉતાવળા છે અમારે. હાલો મિત્ર તો જમવા. હાલો મિત્ર જો સાક્ષીબેન માટે આવી ગયા છે સાયકલ લેવા કા સાક્ષી? એમાં સાક્ષીબેન ને સ્પેશિયલ સાયકલ લઈ જવાની છે કા? ઓલી વાર આપણે સરપ્રાઈઝ હું આપવાનું હતું બધા મિત્રને સાયકલ નો. હા સાયકલ છે લક્ષ્મી સાયકલ એજન્સી છે. આપણે સાક્ષીબેન સાયકલ પસંદ કરી છે. હા સાક્ષી? સાક્ષીબેન પિંક કલર સાક્ષીબેને પસંદ કરી. હા હાલો કમ્પ્લીટ થઈ નાખે બોલ બોલ જોઈ લે પછી સાક્ષીબેન આટો મારે કા સાક્ષી? તો બધી ચેકઅપ કરે છે સાક્ષીબેન ની સાયકલ નું. બોલ બોલ ટાઈટ બધું કરે છે. હળો આગ ગયો બાકી ના એટલે આ મોટી લેવી છે કે નાની લેવી છે એ કહી દે ને. બહુ મોટી ની ને બહુ નાની કા? બહુ મોટી ની ને બહુ નાની એ તો ક્યાં હોય ગઈ? આમ ક્યાંય આટો મારો આવી જાય. હાલો તો એક ગમે ઈ નક્કી કરી લ્યો. સોનાક્ષી હાકી હગે ને એવી લેવી છે. એવું છે. તો કેટલી આટો મારીએ એ બોલ. બસ સાક્ષી બસ અંકાવીએ આવડે કે આવડતી જ ન? આવડે તો છે. હવે બ્રેક મારવાની. હવે અમે સાયકલ લઈ લીધી છે. હા અને સાક્ષીબેન ને નિશાળ માટે સ્પેશિયલ સાયકલ લઈ લીધી છે. આ સાક્ષી અને સાક્ષીબેન હવે આટો મારશે આ સાક્ષી? હા એક આટો મારતા આ લઈ જમાં. આપણે સાયકલ લીધી છે માધવ દર્શન લક્ષ્મી. તો સાક્ષીબેન જાય છે સાયકલ લઈને આટો મારવા. આવું છે આપણે લક્ષ્મી સાયકલ સ્ટોર એજન્સી માધવ દર્શન સર્કલ. માધવ દર્શન સર્કલ એથી લીધું છે. અને અમારા સાક્ષીબેન ક્યાં ઠેક ગયા છે આટો મારવા જવો ક્યાંય ક્યાંય વહી ગયા. હાલો મિત્રો તો જો સરસ મજાની સાયકલ લઈ લીધી છે સાક્ષીબેન માટે. અને સાક્ષીબેન તો એમ કે આઈને હાંકવા માંડવી છે એટલે સાક્ષીબેન આઈને હાંકવા માંડ્યા છે. જો અમારે સાક્ષીબેન આવે છે કેમ આવે છે જોઈ લે. કેમ છે સાક્ષીબેન મજા આવી? હે એક આટા હજી એક આટો મારતા આ. હાલે જો એને તેટલી સાયકલ જ હાંકલી છે જાવ. સાક્ષીબેન કે ઘરે પછી જાય પેલા સાયકલ હાંકી લેવી. તમારે સાક્ષીબેન સાયકલ હાંકે છે. જાય. હાલો મિત્ર જો સાક્ષીબેન ની ગિફ્ટ આવી ગઈ છે એટલે સાક્ષીબેન હાંક્યા કરવાના છે. સાક્ષીની બેનપણી આવી છે કૃષ્ણા અને અમારા સોનાક્ષીબેન છે. સાક્ષીબેન ને હાંક્યા કરવાનું છે કા સાક્ષીબેન? હાંક્યા કરી નાખે પછી તમને ગિફ્ટ બતાવી આગળ કા? હાલો તો અમારે સાક્ષીબેન છે ને એની ગિફ્ટ આવી ગઈ છે એની હાંક્યા કરે છે કા સાક્ષી? અને એની બેનપણી જો કૃષ્ણા આવી ગઈ છે. સાક્ષીબેન સાંડલા કરે છે એની ગિફ્ટ આવી ગઈ છે સ્પેશિયલ ગિફ્ટ છે. નિશાળા જવાની સાયકલ કા સાક્ષી? 5 હોય સાક્ષી 5 બસ થઈ ગયા ને 1 2 3 4 ને 5 એક અહીંયા કરી નાખ. હા હા હવે કૃષ્ણાને કરવા દે. હા કૃષ્ણા જો એની બેનપણી કૃષ્ણા આવી છે એટલે હાંક્યો કરે કરી નાખ કૃષ્ણા. અમારે કૃષ્ણાબેન હાંક્યો કરે છે. હા હાંક્યો સાક્ષી સોનાક્ષી કૃષ્ણા ને બધા કરે છે. અમારે સોનાક્ષી બેને હાંક્યો કરવા આવશે આગળ કા સોનાક્ષી? સોનાક્ષી કંકુ દે. જો હાંક્યો કોને આવડે છે સારો ઈ જોવાનું છે. હા અને અમારે બાવલું જો રમે છે કા બાવલું?
સાંડલા કરી નાખ્યા છે અને સાક્ષી કૃષ્ણને સાંડલો કરે છે. કૃષ્ણ સોનાક્ષી સાંડલો કરે છે. હા થઈ ગયા, હાલો વાળ હરખા કરે. કૃષ્ણ જો સાંડલો કરે છે અને કૃષ્ણ સાક્ષીને કરે છે અને સાક્ષી છે એ કૃષ્ણને સાંડલો કરે છે. સાક્ષી બેનની ગિફ્ટ આવી ગઈ એટલે કા સાક્ષી અને મમ્મી જો ઘઉં હારા ઓલા ચોખા હારા કરે છે. કે બાવલી છે બાવલી. હા બાવલી કે બાવલી બાવલી બાવ બાવ તો સોંટી ગયું સાયકલમાં. ક્યાં બાવલું? બાવ કાકા હવે તો ભાઈ ઉભા રહેજો. ચાલ રે પડશે ને બધું જાય. Audio Jungle.